શલ્યતંત્રમાં આગળનો ટોપિક છે જલોકાવચરણીય અધ્યાય. સુશ્રુત સંહિતાની અંદર આ અધ્યાયનું વર્ણન કરવામાં આવ્યું છે અને એની અંદર જલોકાની વિશે માહિતી આપવામાં આવી છે. કઈ રીતે જલોકાને સ્ટોર કરવી, કઈ રીતે એનો ઉપયોગ કરવો, કઈ રીતે જલોકાને વિડ્રોલ કરવી ફ્રોમ ધ બોડી, પ્લસ એની અંદર બીજી કેટલીક ડિસ્ક્રિપ્ટિવ મેથડ પણ આપેલી છે બ્લડ લેટિંગની. કઈ કઈ? તો કે શૃંગ અને અલાબ. So this chapter describes least therapeutic application and also the description of other two method of bloodletting, શૃંગ and અલાબ also. હવે આ જલોકાવચરણીય જે છે અધ્યાયની અંદર જલોકા જે છે, શૃંગ જે છે, અલાબુ જે છે, એનો ઉપયોગ ક્યાં કરવો તેને શું કહેવામાં આવે છે? યોગ્ય. યોગ્યનો મતલબ ઇંગ્લિશની અંદર લઈ શકાય આપણે ઇન્ડિકેશન ઓફ ધ જલોકા, ઇન્ડિકેશન ઓફ ધ બ્લડ લેટિંગ. તેની અંદર શું આવશે? તો કે નૃપ. નૃપ એટલે શું છે? કિંગ. પછી આવે છે આઢ્ય. આઢ્ય મીન્સ કે જે ઓલ્ડ માણસ છે અથવા તો જે રોગી છે. બાલ. બાલની અંદર આપણે ખબર છે ચિલ્ડ્રન આવે. પછી સ્થવિર છે કે જે ટીમિડ છે. પછી ભીરુ છે કે જે શું છે? ડરેલો છે, દુર્બલ છે, વીક છે. નારી અને સુકુમાર, એ લોકોને અનુગ્રહ, એટલે એ લોકોને શું છે? અનુગ્રહ છે. એ લોકોમાં આપણે આ બધી પદ્ધતિથી રક્તમોક્ષણ કરાવી શકીએ છીએ. તો આપણે ઇન્ડિકેશન જોઈએ. ઇન્ડિકેશનની અંદર શું માહિતી આપી છે? નૃપ, આઢ્ય, બાલ, સ્થવિર, દુર્બલ, ભીરુ, નારી, સુકુમારણ અનુગ્રહાર્થ. એ માહિતી છે ઇન્ડિકેશન ઓફ ધ જલોકા, ઇન્ડિકેશન ઓફ ધ શૃંગ એન્ડ અલાબુ ઓલ્સો. હવે પ્રશ્ન ત્યાં ઉત્પન્ન થાય છે કે વાય જલોકા ઇઝ યુઝડ. જલોકાનો ઉપયોગ જ કેમ? રક્તમોક્ષણ માટે જલોકાનો ઉપયોગ જ કેમ? કારણ કે સંહિતાની અંદર કીધેલું છે કે પરમ સુકુમારો અયમ શોણિતમ અવસેચનમ ઉપાય અભિહિતો જલોકસ. એટલે કીધું છે કે પરમ સુકુમાર, એટલે જે પરમ સુકુમારમાં છે, પરમ સુકુમાર જે છે એની અંદર શોણિત અવસેચન માટે બેસ્ટ ઉપાય જો હોય તો એ કયો છે? જલોકા છે. એટલા માટે આપણે જલોકા યુઝ કરીએ છીએ. હવે આ રક્તમોક્ષણ જે છે એની અંદર બે મેથડ છે, ડેલિકેટ મેથડ અને નોન ડેલિકેટ મેથડ. આયુર્વેદની અંદર એને ડેલિકેટને આપણે કેવું હોય તો કઈ છે? તો કે અશસ્ત્રકૃત. અને નોન ડેલિકેટ એટલે શસ્ત્રકૃત. અશસ્ત્રકૃત એટલે કે એની અંદર શસ્ત્ર કે જે તીક્ષ્ણ છે, શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટનો આપણે ઉપયોગ કરવાનો નથી. અને નોન ડેલિકેટ એટલે કે એની અંદર શસ્ત્રોનો ઉપયોગ થાય છે. પ્રચ્છન્ન છે, શિરાવેદ છે, એ બધી પદ્ધતિઓની અંદર આપણે સૂચીનો ઉપયોગ કરીએ, નીડલનો ઉપયોગ કરીએ, આ બધા જે શસ્ત્ર છે એનો ઉપયોગ કરીએ છીએ, એટલે એને નોન ડેલિકેટ કહેવાય, શસ્ત્રકૃત કહેવાય. તો રક્તમોક્ષણની અશસ્ત્રકૃત એટલે કે ડેલિકેટ મેથડ કઈ કઈ છે? શૃંગ છે, અલાબુ છે અને જલોકા. ત્રીજી જલોકા પણ યાદ રાખવાની. અને એક એક્સ્ટ્રા આવે છે ઘટી યંત્ર, એ પણ જો યાદ રહેતું હોય તો રાખવાનું. શૃંગ, જલોકા, અલાબુ અને ઘટી યંત્ર એ અશસ્ત્રકૃતની અંદર આવશે. અને શસ્ત્રકૃત, જેમાં શસ્ત્રનો ઉપયોગ થાય છે એવી કઈ બે મેથડ છે રક્તમોક્ષણની? તો કે પ્રચ્છન્ન અને શિરાવેદ. પ્રચ્છન્ન અને શિરાવેદ. હવે આપણે જોઈએ મેથડ ઓફ રક્તમોક્ષણ. તો મેથડ કઈ કઈ છે? અશસ્ત્રકૃતની અંદર 3 મેથડ આપણે જોયું. કઈ કઈ? શૃંગ, જલોકા અને અલાબુ. તો કે હવે આ શૃંગ, જલોકા, અલાબુ જે છે એ કયા કયા દોષ અનુસાર આપણે કયા કઈ વસ્તુઓ વાપરીશું અને કયા ગુણના કારણે તેનો ઉપયોગ થાય છે તે વસ્તુ આપણે જોઈએ. તો જુઓ, શૃંગ જે છે એ વાત જ વિકારો હોય, રક્ત વિકાર તો હોય જ, સાથે સાથે એની અંદર વાતની પ્રધાનતા પણ હોય, વાતનો અનુબંધ પણ રહેલો હોય, ત્યારે શૃંગનો ઉપયોગ કરવામાં આવે છે. પછી જ્યારે પિત્ત હોય ઇન્વોલ્વ તો જલોકાનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે કફ ઇન્વોલ્વ હોય રક્ત જ વિકારમાં તેની અંદર અલાબુનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ? તો કે શૃંગ જે છે એની અંદર સ્નિગ્ધ ગુણ રહેલો છે અને સ્નિગ્ધ ગુણ રહેલો હોવાથી તેને રક્તજ સાથેના વાતના અનુબંધના વિકારમાં એનો ઉપયોગ થાય છે. જલોકાની અંદર શીત ગુણ છે એટલે પિત્તજમાં એનો ઉપયોગ થાય. અને અલાબુની અંદર વૃક્ષ ગુણ રહેલો છે. વૃક્ષ ગુણ એ કફના ગુણ કરતા વિરુદ્ધ ગુણ હોવાથી અલાબુનો ઉપયોગ કફગત વિકારોની અંદર કરવામાં આવે છે. હવે એક ક્લાસિકલ રેફરન્સ જોઈ લઈએ કે શૃંગ જે છે એનો શ્લોક છે કે ઉષ્ણમ, એના ગુણ કયા કયા છે? ઉષ્ણમ સમુદ્રમ સ્નિગ્ધમ ગવા શૃંગ પ્રકીર્તિતમ.
આ ઉપરની લાઈન યાદ રાખવાની, નીચેની નહીં યાદ રહે તો ચાલશે. એ બધામાં સેમ આવશે, ખાલી અહીંયા દોષ જે છે એ ફેરબદલ થશે. તો ઉષ્ણમ સમુધુરમ સ્નિગ્ધમ ગવાશૃંગમ પ્રકૃતિતમ. એટલે ઉષ્ણ છે, મધુર છે, સ્નિગ્ધ છે. એટલે આ બધા ગુણ તો વાત કરતા વિપરીત થયા. તો વાત કરતા વિપરીત ગુણ હોવાને કારણે શૃંગની અંદર એનો ઉપયોગ જે છે વાત જ જે રોગો હોય એની અંદર કરવામાં આવે છે. ઉષ્ણ ગુણ જે છે વાતનું શમન કરશે, મધુર ગુણ વાતનું શમન કરશે, સ્નિગ્ધ ગુણ વાતનું શમન કરશે, પ્લસ રક્તમોક્ષણ પદ્ધતિ તો છે જ, એટલે એ રક્ત જ ઉપર કાર્ય કરશે. આમ શૃંગ જે છે એ રક્ત પ્રદાન વાત જ અનુબંધના વિકારોની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. એને કેટલાક ડાયમેન્શન છે કે 7 અંગુલ એની લંબાઈ છે, મૂળ ભાગ એનો અંગુષ્ઠ સમાન છે, અગ્રભાગ મુદ્ગ સમાન છે. ઓકે. ત્યારબાદ જલોકા. તો કે જલોકાની અંદર શું કીધું છે કે શીતાદિવાસા, એટલે કે શીત અધિવાસ. અધિવાસ એટલે કે કોઈ જગ્યાએ રહેવું, કોઈ જગ્યાએ એનું વસવું, એનું હાઉસ. એ હાઉસ ક્યાં છે એનું? શીત એટલે જલ. તો કે એ જળમાં રહે છે અને એની ગુણ શું છે? શીતલ ગુણ છે. પ્લસ મધુરા જલોકા વારી સંભવા, અને પાણીમાં મળે છે. ઓકે. તો શીતલ ગુણ તો છે જ, પ્લસ મધુર ગુણ પણ છે. એટલે મધુર તિક્ત કસાય રસ, જો યાદ રાખો, મધુર તિક્ત અને કસાય રસ પિત્તનું શમન કરતા હતા. એની અંદર અહીંયા કયો રસ આવ્યો? મધુર રસ. તો મધુર રસ હોવાને કારણે પિત્તનું શમન કરશે, શીત ગુણ પિત્તનું શમન કરશે. પ્લસ જલોકા એ રક્તમોક્ષણની પદ્ધતિ છે, એટલે રક્ત જ વિકારોનું તો શમન કરશે જ. સાથે સાથે સ્પેસિફિક છે એની અંદર તો કે પિત્ત જ અનુબંધના રક્ત જ વિકારોની અંદર એનો ઉપયોગ થાય છે. ત્રીજું છે અલાબુ. તો કે અલાબુ આપણે જોઈએ તો અલાબુ કટુકમ વૃક્ષમ તીક્ષ્ણમ ચ પરિકીર્તિતમ. એટલે કટુ જે છે રસ, વૃક્ષ જે છે, તીક્ષ્ણ જે છે, આ બધા ગુણ જે છે એ કફનું જે છે શમન કરવાનું કાર્ય કરે છે. કફનું શમન કરતા હોવાથી કફગત વિકાર અનુબંધ હોય રક્તની અંદર, ત્યારે જે છે અલાબુનો ઉપયોગ રક્તમોક્ષણ માટે કરવામાં આવે છે. એની લેન્થ જે છે 12 અંગુલ છે અને વિડ્થ જે છે 18 અંગુલ છે, અને એનો ડાયામીટર જે છે 4 અંગુલ રહેલો છે. શૃંગ જે છે એનો શેપ આપણે જોવા જઈએ તો આ રીતનો હશે. પછી અલાબુ જે છે એનો શેપ કંઈક આ રીતનો આપણે કપિંગ મેથડ ટાઈપ હશે. હવે આપણે શૃંગથી રક્તમોક્ષણ કરવું છે. આગળનો મુદ્દો કે શૃંગથી આપણે રક્તમોક્ષણ કરવું છે, તો એની અંદર આપણે કરશું શું બધું પહેલેથી સ્ટેપ બાય સ્ટેપ. તો પહેલા તો પ્રચ્છન શુડ બી ડન એટ ધ રિજિયન વેર ધ બ્લડ લેટિંગ શુડ બી ડન. એટલે કે જે જગ્યાએ આપણે રક્તમોક્ષણ કરવાનું છે ત્યાં આપણે શું કરવાનું? સૌ પ્રથમ પ્રચ્છન કર્મ કરવું પડશે. પ્રચ્છન કર્મ કરવું એટલે કોઈ તીક્ષ્ણ વસ્તુ હોય કે કોઈ ગોબર છે કે એનાથી જે છે ગોમય છે, એનાથી આપણે જે જગ્યાએ રક્તમોક્ષણ કરવાનું હોય તે જગ્યાએ તે વસ્તુને ઘસવી. એના કારણે જે છે થોડું ઘણું એ સપાટી જે છે સરફેસ ઓફ ધ સ્કિન જે છે એ શું થશે? રબ થશે, અને એના કારણે જે છે રક્તમોક્ષણની પદ્ધતિ થોડી ફેસિનેટ થશે. તો પ્રચ્છન કરવાનું જ્યાં રક્તમોક્ષણ કરવાનું છે ત્યાં આગળ. ત્યારબાદ શૃંગ જે છે, આપણે શૃંગ જે લઈએ એને આપણે કવર કરવાનું છે વિથ ધ થીન યુરિનરી બ્લેડર. થીન યુરિનરી બ્લેડરથી એને કવર કરી દેવાનું. એ કવર કરી દીધું ત્યારબાદ ઇટ્સ જે આ મૂળ ભાગ જે છે, આ ભાગ એ જે છે જ્યાં આગળ આપણે પ્રચ્છન કર્યું હોય ત્યાં આગળ એને મૂકવાનું છે. ત્યારબાદ આફ્ટર કીપિંગ ધ ટીપ ઇન ધ પ્રિકેરિયા, ધ અધર એન્ડ શૃંગ ઇઝ સક. અધર એન્ડ જે છે એ જે ઉપરનો એન્ડ જે છે એ સક કરવાનું છે યુઝિંગ ધ માઉથ. અને જે ઉપરના ભાગથી આપણે જ્યારે સક કરીશું ત્યારે જે છે બ્લડ જે છે સકઆઉટ થશે, ત્યાં સુધી આપણે સક કરવું. તો આપણે શૃંગથી જ્યારે રક્તમોક્ષણ કરવું હોય તો પ્રથમ શું કરવાનું? પ્રચ્છન કર્મ કરવાનું. પ્રચ્છન કર્મ કર્યું ત્યારબાદ જે છે શૃંગને આપણે યુરિનરી બ્લેડરથી કવર કરવાનું. કેવું યુરિનરી બ્લેડર? તો કે થીન યુરિનરી બ્લેડર. ત્યારબાદ એનો જે મૂળ ભાગ જે છે એને આપણે જે જગ્યાએ પ્રચ્છન કર્યું હોય તે જગ્યાએ પ્લેસ કરવાનું, અને પછી અધર એન્ડ જે છે એની મદદથી, મુખની મદદથી આપણે સકઆઉટ કરવાનું છે જ્યાં સુધી બ્લડ જે છે બહાર ના આવે ત્યાં સુધી. પ્રિન્સિપલ ઓફ શૃંગ યંત્ર શું? તો કે આની અંદર વેક્યુમ એક્સટ્રેક્શન પ્રિન્સિપલનો ઉપયોગ થાય. વેક્યુમ એક્સટ્રેક્શન પ્રિન્સિપલનો ઉપયોગ આની અંદર થાય છે. આના જેવા જ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જોવા જઈએ મોડર્નની અંદર તો બ્રેસ્ટ પંપ પણ છે અને મિલ્ક એક્સપ્રેસર પણ છે, કે જેનો ઉપયોગ જે છે
જે તબેલાઓ હોય એની અંદર જે છે મશીનરી તરીકે મિલ્ક એક્સપ્રેશનનો ઉપયોગ કરવામાં આવે છે પ્રાણીઓની અંદર. ત્યારબાદ હિયર ઇન્સ્ટેડ ઓફ સકિંગ થ્રુ માઉથ રબર બલ્બ ઓલ્સો કેન બી યુઝડ. રબર બલ્બ પણ તમે યુઝ કરી શકો છો. મોડિફાઈડ શૃંગ યંત્ર પણ આવે છે. હવે આ બધું થઈ ગયું બરાબર, રક્તમોક્ષણ શૃંગથી કરી લીધું. ત્યારબાદ પશ્ચાત કર્મ તરીકે શું કરશો તમે? તો તે જગ્યાએ હરિદ્રા ચૂર્ણ લગાવવાનું, જેથી કરીને એન્ટિસેપ્ટિક પ્રોપર્ટી છે, એન્ટીબાયોટિક પ્રોપર્ટી છે, ત્યાં આગળ કોઈ ઇન્ફેક્શન થવાનો ચાન્સ નહીં રહે. પ્લસ એ જગ્યા હીલ થવાની જે છે હિલિંગ પ્રોપર્ટી ત્યાં આગળ ઝડપી થઈ જશે. વોટરનો કોન્ટેક્ટ જે છે 24 કલાક માટે શું કરવાનો છે? અવોઇડ કરવાનો છે. અને 15 દિવસ પછી આ પ્રોસિજર જે છે શૃંગથી રક્તમોક્ષણની ફરીથી રિપીટ કરવાની છે. હવે આપણે બીજું જોઈએ, પ્રિન્સિપલ ઓફ અલાબુ અથવા અલાબુ યંત્રનો ઉપયોગ કઈ રીતે કરવો એના વિશે માહિતી મેળવીએ. તો કે એ જે છે બાલે જાર્સ પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે છે. હવે બાલે જાર્સ પ્રિન્સિપલ છે શું? તો બાલે જાર પ્રિન્સિપલ જે છે એવું છે કે જ્યારે પણ આપણે we state that the 1/5 of the atmosphere can contain O2. હવે આપણને ખબર છે, નાનપણથી આપણે ભણતા આવ્યા છીએ કે હવાની અંદર જે છે 100% એર આપણે ગણીએ તો એની અંદર 20% અથવા 21% ઓક્સિજન હોય. તો એ 20% ઓક્સિજન જે રહેલો છે એ 100નો કેટલામાં ભાગ થયો? 5મો ભાગ થયો. તો વિચ સ્ટેટ ધેટ ધ 1/5 ઓફ ધ એટમોસ્ફિયર એર કન્ટેન O2. બરોબર. હવે જ્યારે પણ આપણે કોઈ આ કપિંગ લઈશું, આવી આ રીતનો કપ લઈશું અને એ કપને જ્યારે સ્કિન ઉપર આપણે એપ્લાય કરીશું ત્યારે એની અંદર જે છે 100% એર માનીને ચાલીએ. આની અંદર આટલા એરિયાની અંદર 100% એર જો હોય તો એની અંદર 20% કેટલો હશે? 20% ઓક્સિજન હશે. હવે ધારો કે આની ઉપર જો આપણે ફ્લેમ સળગાવીએ, મીણબત્તી ટાઈપ કંઈ પણ, તો એ મીણબત્તી શું કરશે? એ મીણબત્તી આની અંદર રહેલો ઓક્સિજનનો ઉપયોગ કરશે અને જે છે એ સળગશે. તો હવે જ્યારે આની અંદર રહેલો 20% ઓક્સિજન આ મીણબત્તી દ્વારા ઉપયોગમાં લેવાઈ જશે ત્યારે આની અંદર 20% શું થશે? 1/5 ઓફ ધ વેક્યુમ, 20% જે છે વેક્યુમ ક્રિએટ થશે. અને એ વેક્યુમ જે ક્રિએટ થાય છે એ જગ્યાની અંદર જે છે કપિંગ મેથડની અંદર, એ વેક્યુમથી જે છે બ્લડ લેટિંગ થાય છે, એ વેક્યુમથી રક્તમોક્ષણ થાય છે. ઓકે, તો હવે આપણે જોઈએ. જુઓ તો કે બાલેજાર્સ પ્રિન્સિપલ વી સ્ટેટ ધેટ ધ 1/5 ઓફ ધ એટમોસ્ફિયર એર કન્ટેન O2. 1/5 ઓફ ધ એટમોસ્ફિયર એર શું છે? O2 ધરાવે છે. એન્ડ વેન ઇટ ઇઝ કન્ઝ્યુમ બાય ધ ફ્લેમ ઓફ અ કેન્ડલ વિધિન અ કન્ટેનર then 1/5 ઓફ ધ વેક્યુમ વિલ બી ક્રિએટેડ. અને જ્યારે કોઈ કેન્ડલને આપણે સળગાવીએ છીએ અને એ કેન્ડલ જે છે એ 1/5 O2 ને વાપરે છે એને સળગાવવા માટે, એને સળગવા માટે, પોતાના માટે, ત્યારે 1/5 ઓફ ધ વેક્યુમ જે છે એની અંદર ક્રિએટ થાય છે. અને એ વેક્યુમ જે છે એ નીચે કંઈ પણ હોય એનાથી જે છે ફ્લુડ એનાથી જે છે ફિલઅપ થશે. પ્રોસિજર ઓફ ધ રક્તમોક્ષણ બાય અલાબુ. કઈ પ્રોસિજર છે? ઓકે, આપણે પ્રિન્સિપલ તો જોઈ લીધું. તો કરશું શું? તો પ્રચ્છન્ન કરવાનું પ્લસ ડ્રાય અલાબુ લેવાનું. પછી ડ્રાય અલાબુ લઈ બર્નિંગ કેન્ડલ જે છે એના ઉપર મૂકવાની, 10-15 મિનિટ માટે રહેવા દેવાનું. વેક્યુમ ક્રિએટ થશે અને વેક્યુમ ક્રિએટ થવાને કારણે શું થશે? બ્લડ લેટિંગ થશે. તો આ આપણે જોયું શૃંગ અને અલાબુથી થતા રક્તમોક્ષણ, એના પ્રિન્સિપલ પ્લસ એની મેથડ જોઈ. હવે આપણે વાત કરવાની છે મેઇનલી જલોકા વિશે. તો જલોકાની નિરુક્તિ શું? તો જલોકાની નિરુક્તિ વિશે વાત કરીએ તો કીધું છે કે જલ માસા માયુરીથી જલાયુકા, કે જે જલમાં રહે છે એ જલાયુકા, જળમાં રહે છે, જેને જળ પ્રિય છે, જેને જળ શું છે જળ સાતમે છે, એ શું છે? જલોકા છે. ઓકે, કે જે જલાયુકા મીન્સ ધ હુ કેન સર્વાઈવ ઇન ધ વોટર ઓનલી, એટલે કે જેને જળ પ્રિય છે, જળમાં જે સર્વાઈવ કરી શકે છે, જળમાં રહે છે, જળ જેને સાતમે છે પાણી, તે શું છે? જલોકા છે. એના ટાઈપ છે 12 પ્રકારની જલોકા છે. એ 12 પ્રકારની જલોકાની અંદર સવિસે પણ છે અને નિર્વિષ પણ છે. 6 સવિસ છે અને 6 નિર્વિષ છે. સવિસનો મતલબ પોઈઝનસ લીચ અને નિર્વિષનો મતલબ નોન પોઈઝનસ લીચ. તેના નામ જોઈએ આપણે, ખાલી નામ યાદ રાખવાના છે. તો સવિસ જે છે, સવિસની અંદર જો કૃષ્ણા કર્બુરા, અલગડદા ઇન્દ્રયુદા અને સામુદ્રિકા ગોચંદના. વારંવાર રિપીટેડ તમે રિવિઝન કરશો ત્યારે તમને યાદ રહેશે. કૃષ્ણા કર્બુરા એક ક્લાસિફિકેશન છે પ્રોનાઉન્સિએશન પ્રમાણે. કૃષ્ણા કર્બુરા
અલગડદા ઇન્દ્રવિદા અને સામુદ્રિકા ગોચંદના. હવે આની અંદર થોડીક ટ્રીક છે કે કપિલા પિંગલા આ એક ગ્રુપ થઈ ગયું. કપિલા પિંગલા, પછી શંકુમુખી અને પુંડરીકમુખી અને મુસિકા અને સાવરિકા. એ રીતના તમે યાદ રાખશો તો યાદ રહીશ. તો ટોટલ 12 જલોકા છે. એ 12 જલોકાની અંદર આપણે વાત કરીએ તો કૃષ્ણા, કરબુરા, અલગડદા, ઇન્દ્રયુદા, સામુદ્રિકા અને ગોચંદના એ 26 છે. જ્યારે કપિલા પિંગલા, મુસિકા સાવરિકા અને શંકુમુખી પુંડરીકમુખી એ શું છે? નિર્વિષ જલોકા છે. નિર્વિષ જલોકાનો ઉપયોગ આપણે રક્તમોક્ષણ માટે કરી શકીએ છીએ. જો 26 જલોકાનો ઉપયોગ કરવામાં આવે તો કેટલાક લક્ષણ જોવા મળે છે. 26 જલોકાનો ઉપયોગ કરીએ તો કેટલાક લક્ષણો જોવા મળે છે. એ કયા કયા લક્ષણો છે? તો કે સ્વાયથુ એટલે કે સ્વેલોઈંગ થવા મળશે, ઈડીમાં જોવા મળશે, કંડુ ઇચિંગ જોવા મળશે, મૂર્છા, જ્વર, દાહ, છડદી, મદ અને સદન. આ બધું એની અંદર સ્કિનની અંદર જોવા મળશે, બોડીની અંદર જોવા મળશે. જો 26 જલોકાનો ઉપયોગ તમે કર્યો હશે તો. એટલે જો આ સિમ્ટમ્સ જોવા મળે તો તમારે સમજી લેવું કે આપણે જે જલોકા યુઝ કરી છે પેશન્ટની અંદર, ક્લાયન્ટની અંદર, એ જે છે 26 જલોકા હોઈ શકે છે. તો હવે એ કોમ્પ્લિકેશન ઉત્પન્ન થયું છે, ઉપદ્રવ ઉત્પન્ન થયું છે. તો એ ઉપદ્રવની ચિકિત્સા સ્વરૂપે આપણે શું કરવાનું છે? તો કે તત્ર મહાઅગધનો ઉપયોગ કરવાનો છે. શેના શેના તરીકે? તો પાન તરીકે પણ ઉપયોગ કરી શકો, ડ્રિંક તરીકે, લેપન તરીકે એટલે કે લોકલ એપ્લિકેશન તરીકે, અને નશ્ય કર્મ તરીકે પણ એનો ઉપયોગ કરી શકો છો. તો મહાઅગધનો ઉપયોગ કરવાનો છે કે જે પાન તરીકે, લેપન તરીકે અને નશ્ય કર્મ તરીકે એનો ઉપયોગ કરી શકો છો. તો આપણે જોયું 26 જલોકા જો દંશ કરે તો એના લક્ષણો. હવે આપણે એ તો જોયું કે 26 જલોકાથી આ ઉત્પન્ન થાય, નિર્વિષ જલોકા કઈ, 26 જલોકા કઈ. પરંતુ આપણને કઈ રીતે ખબર પડે કે કઈ જગ્યાએ આપણને નિર્વિષ જલોકા મળશે, કઈ જગ્યાએ આપણને 26 જલોકા મળશે? તો એનું હેબિટ હોય, એટલે કે એનું પ્લેસ હોય. જેમ આપણને ખબર પડે કે કચ્છી લોકો જે છે કચ્છમાં વધારે જોવા મળે, તો એ રીતના જે છે પછી બીજી એક છે કોમ્યુનિટી, મારવાડી કોમ્યુનિટી, કે જે રાજસ્થાનમાં વધારે જોવા મળે. તો એ રીતના પણ નિર્વિષ જલોકા જે છે એ કેટલાક પ્લેસમાં રહે છે કે જ્યાંથી તમે જો રક્તમોક્ષણ માટે તમે જલોકાનું જે કલેક્શન કરો છો તો તે જલોકા જે છે એ બેસ્ટ હશે, નિર્વિષ હશે. અને કેટલીક એવી જગ્યાઓ પણ હોય કે જે જગ્યાઓથી તમે જો જલોકાનું કલેક્શન કરો છો તો એ 26 હોઈ શકે છે. તો આપણે એની હેબિટ આપણે જોઈ લેવી પડે કે હેબિટ આપણે જોઈને જો એનું કલેક્શન કરીએ તો આપણે નિર્વિષ જલોકાને પસંદ કરી શકીએ છીએ. તો નિર્વિષ જલોકાનું હેબિટ શું? તો નિર્વિષ જલોકાનું હેબિટ છે યવન, પાંડ્ય, સહ્ય અને પોતન. આ કોઈ નદી કે એવા કોઈ નામ નથી, પરંતુ આ જે છે દેશના નામ છે. પહેલાના સમયમાં યવન દેશ હતો. યવન, આરબ કન્ટ્રીને યવન કહેવામાં આવતું હતું. પછી પાંડ્ય, સાઉથ ઇન્ડિયા. પછી સહ્ય, માઉન્ટેન રિજિયન નિયર ધ નર્મદા, એને સહ્ય કહેવામાં આવે છે. અને પોતન, પોતન એટલે મથુરા સાથે કોરિલેટ કરવામાં આવે છે. એવું નથી કે તે જ વસ્તુ છે, પણ કોરિલેટ કરવામાં આવે છે મેન્યુસ્ક્રિપ્ટ પ્રમાણે. પછી પદ્મ, ઉત્પલ, નલિન, કુમુદ, સૌગંધિક, પુંડરીક, સેવલ. આ જે છે આ બધી ઔષધિઓ એના ક્લેમાંથી જે છે, જે જલોકા હોય એના ક્લે એટલે કે જે આ જે વનસ્પતિઓ થાય એની આજુબાજુ જે માટી હોય, કાદવ હોય, કીચડ હોય, ત્યાંથી જે જલોકા તમે જે પસંદ કરો છો એ નિર્વિષ જલોકા હોય છે. એની પાછળનું એક કારણ એવું પણ કહે છે કે આ બધા જે છે પદ્મ, ઉત્પલ, નલિન, કુમુદ, સેવલ, પુંડરીક, સૌગંધિક, આ બધા જે છે એ શીતલ છે ઔષધ, શીત ઔષધ છે, પિત્ત શામક ઔષધ છે. અને જલોકાનું જે છે કાર્ય પણ પિત્ત અનુબંધના રક્ત જ વિકારોની અંદર કરવામાં આવે છે. તો આ ગુણ જે છે થોડા સેમ થાય છે, એના કારણે જે છે એ જગ્યાએ મળતી જલોકા જે છે એ નિર્વિષ જલોકા હોઈ શકે છે. હવે આપણે જોઈએ કે 26 જલોકાનું હેબિટેટ શું, 26 જલોકાનું હેબિટ શું? તો કે તત્ર 26 મત્સ્ય, કીટ, દદ્રુ, મૂત્ર, પુરીસ, પોથ જાતા. એટલે કે માછલી છે, કોઈ કીટ છે, દદ્રુ એના મૂત્રમાંથી, પુરીસમાંથી, અથવા તો કોઈ પ્રકારનો કોથ હોય એની અંદરથી જે ઉત્પન્ન થાય એ 26 જલોકા છે. હવે આપણે આગળ વાત કરીએ કલેક્શન ઓફ ધ જલોકા. તો આપણને ખબર તો પડી ગઈ કે અહીંથી
જે યવન પાંડ્ય સહ્ય પોતન પ્લસ પદ્મ ઉત્પલ નેલિન કુમુદ સૌગંધિક પુંડરીક અને સેવલ જે મેડિસિન છે એના ક્લેમાંથી જલોક આપણે લેવાની છે. પરંતુ એની કોઈક મેથડ તો હોવી જોઈએ ને. તો એની મેથડ જે છે કઈ રીતના છે કે કઈ રીતે જલોકા ક્રિએટ કરવી, ક્યાંથી કરવી હવે. તો આપણે શું કરવાનું છે, આર્દ્ર ચર્મણા એટલે કે જે ભીની માટી હોય ત્યાંથી આપણે જે છે જલોકાને લેવાની છે. અને આપણે આઈડેન્ટિફિકેશન કરવાનું છે કે નિર્વિષ જલોકા હોવી જોઈએ. અને જો આપણને આવા પ્લેસ ન મળે તો આપણે જે જગ્યાએ જલોકા પ્રોડ્યુસ થતું હોય એ સેન્ટર્સ હોય છે. કેટલાક સેન્ટર જે છે જલોકા જે છે પ્રોડ્યુસ કરતા હોય છે. ઓકે, બ્રીડિંગ કરાય કે જે રીતના પણ રિપ્રોડક્ટ કરાય, તો ત્યાંથી પણ આપણે જલોકા લઈ શકીએ છીએ. હવે જલોકા આપણે લાવી દીધી, ચાલો ઓકે. તો હવે જલોકાનો સંગ્રહ કઈ રીતે કરશું? એને આપણે પાણી પૂરું પાડવું પડશે, પ્લસ એને આપણે ખોરાક પણ પૂરો પાડવો પડશે. એટલે રોટી, કપડાં અને મકાન એ આપણે એને પૂરું પાડવું પડશે. તો જે જલોકા રહેશે, નિર્વિષ જલોકા હશે, એની જીવન ટકી રહેશે. આપણે લીચીસ લાયા, બરોબર, જલોકા લાયા, તો જલોકાને જે છે નવા અર્થન પોટમાં સૌથી પહેલી વાત આવી કપડાની વાત આવી, એટલે કે ન્યૂ અર્થન પોટ આપણે એની અંદર લાવવો પડશે. અને એને શેનાથી ભરવાનું, તો કે વોટર અને મડ એટલે કે પાણી અને થોડી માટીથી ભરી દેવાનું. ઓકે, હવે ત્યારબાદ હવે વાત આવશે ખોરાકની. રોટી કપડાં થઈ ગયા, રોટી હવે આવશે. તો રોટી તરીકે આપણે શું આપશું જલોકાને? તો સેવલ છે, વલ્લુડ છે, ઉદકકંદ છે. સેવલ એટલે આપણે સામાન્ય ભાષામાં કહીએ તો જે સેવાળ કહીએ છીએ. વલ્લુર વલ્લુર એટલે ડ્રાય મીટ તરીકે એને સરખાયું છે. અને ઉદકકંદ કે જે અ, પાણીની અંદર જે વનસ્પતિઓ થાય છે એ વનસ્પતિઓ આપણે એને ખોરાક માટે આપવાની છે. પછી હવે આપણે એને મકાન વિશેની વ્યવસ્થા કરવી પડશે, થોડી મકાન બનાવી આપવું પડશે. તો એના માટે શું વાપરશું આપણે? તો કે પત્ર થોડા પ્લસ તૃણ ઉદક વાપરશું ફોર મેકિંગ ધેર બેડ. એટલે પહેલા શેની વાત કરીએ આપણે? કપડાની વાત કરીએ, એટલે કે ન્યુ અર્થન પોટ. ત્યારબાદ આવ્યું ખાવાનું વસ્તુ, તો કે સેવાળ છે, વલ્લુળ છે, ઉદકકંદ છે. હવે ત્યારબાદ આવ્યું મકાન વિશેની વાત આવી, તો કે એની અંદર બેડ બનાવવો પડશે. કેવો બેડ? તો કે પત્ર હશે અને તૃણ ઉદક હશે. હવે 3 દિવસે આપણે શું કરવાનું છે? વોટર ચેન્જ કરવાનું છે. શું ચેન્જ કરવાનું છે? વોટર ચેન્જ કરવાનું છે. 3 દિવસે વોટર અને 7 દિવસે એવરી વીક જે છે આપણે બીજો ઘડો લેવાનો છે. ઓકે, અનધર પોટ. તો ભાઈ સુટેબલ જલોકા છે. પછી અનસુટેબલ જલોકા એટલે કે હવે આપણે જલોકા લાયા એ નિર્વિષ પણ છે, પરંતુ કેટલીક વાર નિર્વિષ જલોકાનો વારંવાર ઉપયોગ થવાને કારણે એ જ છે કેટલાક લક્ષણો એની અંદર પ્રોડ્યુસ થાય છે. અથવા તો પછી એ જલોકા નિર્વિષ જગ્યાએ હોય પરંતુ સવિસ પણ હોઈ શકે છે. એટલે અનસુટેબલ જલોકા એટલે કે જે જલોકા આપણે યુઝ કરવાની નથી, ભલે એ સવિસ હોય કે નિર્વિષ હોય, એ આપણે જોવાનું નથી. તો એ કેટલીક જલોકા જે છે આવા લક્ષણો પ્રોડ્યુસ કરે ત્યારે એને આપણે ઉપયોગમાં લેવાની નથી. કેવા કેવા લક્ષણો? તો કે સ્થૂળ મધ્યા. સ્થૂળ મધ્યા એટલે કે જે છે વચ્ચેથી શું હોય? એક્સપાન્ડ હોય, એક્સપાન્ડ ઇન ધ મિડલ. પછી કીધું પરિક્લિષ્ટા. પરિક્લિષ્ટા એટલે કે જે અગલી હોય દેખાવમાં. પૃથ્વીઓ. પૃથ્વીઓ મીન્સ ફ્લેટ હોય, રાઉન્ડેડ સ્ટ્રક્ચર ના હોય, ફ્લેટ હોય. તો એ જલોકાનો ઉપયોગ પણ આપણે કરવાનો નથી. ત્યારબાદ કીધું છે મંદ ચેષ્ટિતા. તો મંદ ચેષ્ટિતાની અંદર કે જે ડલ ઇન મુવમેન્ટ હોય, કે જ્યારે આપણે એને પાણીમાં નાખીએ તે બેસી રહેતી હોય, હલતી ના હોય, તો એવી જલોકા પણ ઉપયોગમાં લેવાની નથી. પછી કીધું છે અગ્રાહીણીઓ. અગ્રાહીણીઓ એટલે કે જે જલોકા જે છે કોઈ સાઇટ ઉપર ચોંટતી ના હોય, તો એનો પણ આપણે ઉપયોગ કરવાનો નથી. પછી અલ્પપાહીન્ય એટલે કે જે જલોકાનો આપણે ઉપયોગ કરીએ અને તે જે બ્લડ સકિંગ કરવું જોઈએ જેટલા અમાઉન્ટમાં તેટલું સકિંગ ના કરી શકે, અને એનાથી જો ઓછા પ્રમાણમાં, બહુ ઓછા પ્રમાણમાં સકિંગ કરતું હોય બ્લડ, તો એનો પણ આપણે ઉપયોગ કરવાનો નથી. અને સવિશ્વાસનો મોસ્ટ ઇફેક્ટિવ કે જે સવિશ્વાસનો કે જે વિષ છે, સર્વિસ છે, એનો જલોકાનો ઉપયોગ આપણે કરવાનો નથી. તો આ થઈ ગયા અનસુટેબલ જલોકાના લક્ષણ. પછી આવે છે હવે બધું જલોકા લાવી દીધી, બધું જ થઈ ગયું કમ્પ્લીટ. પ્રિપરેશન ઓફ ધ પેશન્ટ. હવે આપણે પેશન્ટને કઈ રીતે તૈયાર કરશું? તો સિલેક્શન ઓફ ધ સુટેબલ પેશન્ટ. પેશન્ટનું સિલેક્શન થયું. હવે એને પૂર્વકર્મ તરીકે શું આપણે છે? લઘુ આહાર યવાગુ આપશું બિફોર ધ પ્રોસિજર. કોઈ પણ પ્રકારનું સ્નેહન કરવાનું નથી. માઇલ્ડ સ્વેદન તમે આપી શકો છો. ક્યાં આગળ? તો કે જ્યાં આગળ રક્તમોક્ષણ કરવાનું છે તે સાઇટ ઉપર. અને desired site is properly washed with the cold water. Properly washed with the cold water. And one should not apply spirit and gauze paste to clean area.
કોઈ પણ પ્રકારનું સ્પિરિટ કે ગોઝ પીસ જે છે ત્યાં આગળ એપ્લાય કરવાનું નથી. તો આ રીતના જે છે આપણે પ્રિપેર કરશું પેશન્ટને. શું કરશું? તો કે લઘુ આહાર આપશું પૂર્વકર્મ તરીકે એને, પ્લસ કોઈ પ્રકારનું સ્નેહન નહીં કરીએ, માઇલ્ડ સ્વેદન કરશું. ક્યાં આગળ? તો કે જ્યાં આગળ રક્તમોક્ષણ કરવાનું છે ત્યાં આગળ આપણે માઇલ્ડ સ્વેદન કરશું. પ્લસ જે જગ્યાએ આપણે રક્તમોક્ષણ કરવાના છે તેને પ્રોપરલી વોશ કરશું વિથ ધ કોલ્ડ વોટર, અને તે જગ્યાએ આપણે કોઈ પણ પ્રકારનું ગોઝ પીસ કે કોઈ પણ પ્રકારનું સ્પિરિટ આપણે લગાવીશું નહીં. હવે કેટલાક કોન્ટ્રા ઇન્ડિકેશન છે. આપણે પેશન્ટ લાયા પણ એની અંદર જો આ પ્રકારના લક્ષણો હોય, આ પ્રકારના ડિઝીઝ હોય, તો આપણે એ પેશન્ટની અંદર જલોકાનો ઉપયોગ કરવાનો નથી. એ પેશન્ટની અંદર જલોકાનો ઉપયોગ કરવાનો નથી. તો કયા એવા પેશન્ટ છે? દાખલા તરીકે કોઈ પેશન્ટની અંદર હિમોફિલિયા હોય, લ્યુકેમિયા હોય, મલ્ટિપલ માયલોમા હોય, પછી લિમ્ફોમા હોય, પછી બીપી જે છે બ્લડ પ્રેશર એનું લો રહેતું હોય, એનિમિયા હોય, તો એની અંદર તો ના જ કરાય ઓબ્વિયસલી. એચઆઈવી એડ્સવાળા પેશન્ટની અંદર પણ નહીં કરવાનું. જો એચઆઈવી એડ્સવાળા પેશન્ટની જલોકા તમે બીજા પેશન્ટની અંદર જો ભૂલથી પણ ઉપયોગમાં આવી જાય તો જે છે આ ડિઝીઝ સ્પ્રેડ થવાના ચાન્સ રહી શકે છે. એટલે એની અંદર આપણે નહીં કરવાનું. પ્લસ કિમોથેરાપી ચાલતી હોય તો એની અંદર પણ નહીં કરવાનું. પ્રેગ્નન્સી જેની અંદર નહીં કરવાનું. પેશન્ટ જે છે એન્ટીકોગ્યુલન્ટ મેડિસિન ઉપર હોય ત્યારે પણ જલોકાનો ઉપયોગ કરવાનો નથી. તો આ થઈ ગયા કોન્ટ્રા ઇન્ડિકેશન. હિમોફિલિયા, લ્યુકેમિયા, મલ્ટિપલ માયલોમા, લિમ્ફોમા, બ્લડ પ્રેશર લો હોય, હાઇપોટેન્શન કહી શકાય, એનિમિયા, એચઆઈવી એડ્સ પેશન્ટ હોય, કિમોથેરાપી ચાલતી હોય, પ્રેગ્નન્સી હોય લેડીને, પ્લસ પેશન્ટ જ્યારે એન્ટીકોગ્યુલન્ટ મેડિસિન ઉપર હોય ત્યારે તમે જલોકાનો ઉપયોગ કરી શકતા નથી. હવે જલોકાને એપ્લાય કરવાની ટેકનિક શું? ચલો પેશન્ટ આવી ગયું, પૂર્વકર્મ થઈ ગયું, આપણે યવાગુનું પાન કરાયું, તે જગ્યાએ સ્નેહન ના કર્યું, પ્લસ સ્વેદન થોડું આપી દીધું, બધું જ કમ્પ્લીટ. પરંતુ હવે આ જલોકાને આપણે એ જગ્યાએ એપ્લાય કઈ રીતે કરશું? પેશન્ટ સુટેબલ છે તો હવે એપ્લાય કઈ રીતે કરશું? તો પેશન્ટને આપણે એડવાઇસ કરવાનું છે ટુ સીટ કમ્ફર્ટેબલી, લાઈ ડાઉન. એટલે કમ્ફર્ટેબલી બેસી પણ શકે છે, અને જો એને સૂવું હોય તો સૂઈ પણ શકે છે. આપણે એને આસ્ક કરવાનું છે, એડવાઇસ કરવાનું છે. ત્યારબાદ સાઇટ ઓફ ધ લેઝન શુડ બી ડ્રાય બાય રબિંગ વિથ ધ સોઇલ ઓફ ધ પાવડર ઓફ ધ કાઉડંગ. એટલે કાઉડંગ ગોમયનો ઉપયોગ કરી અને એ જગ્યાને શું બનાવવાની છે? ડ્રાય બનાવવાની છે. ત્યારબાદ જે છે જલોકાને આપણે સ્ટ્રીક કરવાનો તે જગ્યાએ ટ્રાય કરવાનો છે. જો જલોકા ચોંટી જાય અને સ્કિનની અંદર જો બ્લડ સક કરવાનું ચાલુ કરી દે તો જલોકાને જે છે કવર કરવાની છે વિથ ફાઇન વેટ ક્લોથ એક્સેપ્ટ ફોર ધેર માઉથ. એનું માઉથ જે છે ખુલ્લું રાખવાનું છે. જલોકાનો જે પાછળનો ભાગ જે છે એને આપણે ફાઇન વેટ ક્લોથથી જે છે કવર કરી દેવાનો છે. હવે આ તો થઈ વાત નોર્મલી, પરંતુ હવે કેટલાક પેશન્ટની અંદર જલોકા ચોંટતી નથી. તો શું કરશું? ઇફ જલોકા ડોન્ટ સ્ટીક then a drop of the milk or the blood, ડ્રોપ ઓફ ધ મિલ્ક અથવા ડ્રોપ ઓફ ધ બ્લડ જે છે તે જગ્યાએ આપણે મૂકવાનું. ત્યારબાદ આપણે જલોકાને ચોંટાડવાનો ટ્રાય કરવાનો, તો એ ચોંટી જશે. જો હજુ પણ જલોકા ના સ્ટીક થાય તો પછી આપણે અનધર જલોકા ટ્રાય કરવાની. કેમ? તો અગર આપણે કોન્ટ્રા ઇન્ડિકેશનમાં જોયું હતું, શું જોયું હતું? તો એની અંદર કીધું હતું કે અગ્રાહીણીઓ ટુ નોટ સ્ટીક, તે કેવી થઈ છે કે અનસુટેબલ જલોકા થઈ જશે, એટલે આપણે બીજી જલોકાનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ થઈ ગઈ પ્રિપરેશન ઓફ ધ અથવા તો એડમિનિસ્ટ્રેશન ઓફ ધ જલોકા. ઓકે, હવે ત્યારબાદ આવે છે પ્રિપરેશન ઓફ ધ જલોકા. તો આ ટોપિક આપણે થોડોક પહેલાં લેવો જોઈતો હતો. દાખલા તરીકે હવે જલોકા એપ્લાય કરવાની છે કોઈ વ્યક્તિને, તો આપણે જલોકાને પ્રિપેર કરવી પડે કે ભાઈ જલોકા હવે તારે માણસની અંદર સરફેસ ઉપર ચોંટવાનું છે, સ્કિન ઉપર સ્ટીક થવાનું છે, અને તારે બ્લડ સકિંગ કરવાનું છે. તો એના માટે આપણે જલોકાને શું કરવી પડે? પ્રિપેર કરવી પડે. જેમ આપણે વેકેશનમાં છોકરાઓને પ્રિપેર કરીએ કે ભાઈ હવે વેકેશન પૂરું થયું, હવે સ્કૂલ ચાલુ થાય છે તો બેગ ભરો, પછી કે બધા ચોપડાઓ ભેગા કરો, પૂંઠા ચડાવીને રાખો, એવું આપણે નાના હતા ત્યારે કરતા હતા. તો એ રીતના પણ આ જલોકાની અંદર પણ પ્રિપેર કરવું પડે. જલોકાને કહેવું પડે કે ભાઈ જલોકા હવે તૈયાર થઈ જાઓ. તો એના માટે આપણે શું કરશું? તો એના માટે આપણે જલોકાની અંદર ફ્રેશ જલોકા પહેલાં તો લઈશું. ફ્રેશ જલોકા લીધા બાદ જલોકાને આપણે કવર કરશું. શેનાથી? વિથ ધ પેસ્ટ ઓફ ધ સરસપ અથવા હરિદ્રા ચૂર્ણથી આપણે એની અંદર ભભરાઈશું, એને સ્પ્રિંકલ કરશું પાવડર. ત્યારબાદ એને વોટર વેસલ જે છે એની અંદર એક મુહૂર્ત માટે રાખશું. ઓકે, આ રીતના પણ આપણે કરી શકીએ છીએ. બીજી રીતે પણ છે કે જલોકા લેવાનું,
પ્લસ એક કિડની ટ્રે હોય એની અંદર હળદર નાખી દેવાની પાણીની અંદર. જે હળદરવાળું પાણી હોય એની અંદર જલોકાને ડુબાડી દેવાની. એટલે જલોકા જે છે એક્ટિવ થઈ જશે. ત્યારબાદ એને ક્લીન વોટરની અંદર ટ્રાન્સફોર્મ કરવાની અને ત્યારબાદ જે છે જલોકાનો આપણે યુઝ કરી શકીએ છીએ. ટાઈમ યાદ રાખજો, એક મુહૂર્ત. કેટલા મુહૂર્ત? એક મુહૂર્ત માટે જે છે રાખવાની છે. ઓકે. હવે જલોકા જે છે કોઈ પેશન્ટની અંદર સ્ટીક થાય છે તો બે લક્ષણ જોવા મળે છે મેઇન. તો એ બે લક્ષણ આપણે જો જોવા મળે તો આપણે સમજવું કે જલોકા પ્રોપર સ્ટીક થઈ છે. કયા કયા લક્ષણ છે? અશ્વખુરસ દાનમ, અશ્વખુસ્વદાનમ, અશ્વખુરવદાનમ અને કૃત્વન્મસ્ય સ્કંદ. અશ્વખુરવદાનમ એટલે કે શેપ જે છે એનો કેવો જોવા મળે? ટો ઓફ ધ હોર્સ જેવો જોવા મળે. અને કૃત્વન્મસ્ય સ્કંદ એટલે કે જે છે એનો શોલ્ડર પાર્ટ જે છે એ રેઝ હોય છે. હવે જલોકા જે છે આપણે જલોકા વિચરણીય થઈ ગયું, રક્તમોક્ષણ થઈ ગયું. તો હવે આપણે જલોકાને જે છે ત્યાંથી વિડ્રોલ કરવી છે. તો શું કરશું? તો જે દરમિયાન સકિંગ આઉટ ચાલુ હોય જલોકા દ્વારા બ્લડનું, તે દરમિયાન પેશન્ટને કોઈ પણ પ્રકારનું જે છે પેઇન થતું હોતું નથી. કોઈ પ્રકારનું ડિસ્કમ્ફર્ટ થતું હોતું નથી. કારણ કે જલોકા જે છે એ માણસનું ઇમ્પ્યોર બ્લડ લેતી હોય છે. પરંતુ જ્યારે તે ઇમ્પ્યોર બ્લડની સાથે સાથે પ્યોર બ્લડ લેવાનું પણ ચાલુ કરશે ત્યારે તે જગ્યાએ કેટલાક સિમ્ટમ પ્રોડ્યુસ થશે. તોદ, કંડું, આ જે છે સિમ્ટમ્સ તે જગ્યાએ પ્રોડ્યુસ થાય ત્યારે આપણે સમજી લેવું કે હવે જે પ્યોર બ્લડ સકિંગ થઈ રહ્યું છે ત્યારે આપણે એને શું કરવી જોઈએ? રિમૂવ કરવી જોઈએ. અને તેના માટે આપણે સેંધાવ લવણ છે, હરિદ્રા જે છે એના માઉથ ઉપર સ્પ્રિંકલ કરવાની છે. લીચ જે છે ઇમિડિયેટલી ત્યાંથી વિડ્રોલ થઈ જશે. તો લીચ વિડ્રોલ થઈ ગઈ તો હવે આપણે શું કરાવવું પડશે? જલોકાને આપણે ઉલટી કરાવવી પડશે. એટલે જલોકા વમન કહેવાય. તો જલોકા વમનની અંદર જલોકા જ્યારે દૂર થાય ત્યારે એને જે છે મસાજ કરવાની છે બાય ધ રાઉસ પાવડર એન્ડ સોઇલ, ઓઇલ અને સોલ્ટ. આનાથી જે છે આપણે મસાજ કરવાની છે. ત્યારબાદ જે છે એનો જે હિન્ડ પોર્શન જે છે એ હિન્ડ પોર્શનને જે છે હેલ્ડ કરવાનો છે બાય ધ લેફ્ટ હેન્ડ. એને લેફ્ટ હેન્ડથી પકડી અને રાઈટ હેન્ડની ઇન્ડેક્સ ફિંગર અને થમ્સથી શું કરવાનું છે? મસાજ કરવાની છે અને સ્ક્વીઝ કરવાનું છે. ઓકે. અને જે છે બધું જે બ્લડ જે છે એને પ્રોસિજર દરમિયાન સકિંગ કરી છે તે બહાર કાઢવાનું છે. એ વોમિટ કરશે એટલે આપણે સમજવું કે જલોકા જે છે વમન થઈ રહ્યું છે. આફ્ટર ધીસ લેફ્ટ ઇટ ઇન અ વેસલ ઓફ ધ વોટર. એને પાણીના કોઈ વેસલની અંદર છોડી દેવી. અને એ જો નીચે જતી રહે ફૂડની સર્ચમાં, ફૂડના સર્ચિંગની અંદર જો એ નીચે જતી રહે, એની મૂવમેન્ટ ચાલુ થઈ જાય તો ઓકે છે. અને જો તે પાણીમાં ડૂબી જાય તો એ ધ્રુવંતા તરીકે ઓળખાય છે. અને આગળ એનો કોઈ પણ પ્રોસિજર માટે ઉપયોગ કરવાનો નથી. અને એના કારણે જે છે એક ડિઝીઝ થાય છે ઇન્દ્રમદ. અને એ શું છે? અસાધ્ય છે. One which has incompletely vomited develop incurable disease known as ઇન્દ્રમદ. ઓકે. અને જો પ્રોપર વોમિટિંગ થાય તો નવા ગ્લાસની અંદર, જારની અંદર એને સ્ટોર કરવાની છે અને આગળની પદ્ધતિઓ માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે રોલ ઓફ ધ લીચ ઇન ધ મેડિકલ થેરાપ્યુટિક. તો કે પ્લાસ્ટિક રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી હોય એની અંદર ઉપયોગ થાય, પ્લસ નેક્રોસિસની અંદર ઉપયોગ થાય, પ્લસ ઈડીમાં હોય તો ઈડીમાનો જે છે સ્પેસિફિકેશન માટે પણ ઉપયોગ થાય, પ્લસ પાયોજેનિક લેઝન એટલે શું છે કે પાયો મીન્સ પસ, પસથી પ્રોડ્યુસ થતા લેઝન. પછી હિમેટોમાં છે એની અંદર પણ ઉપયોગ થાય. પેઇન હોય કોઈ જગ્યાએ તો એની અંદર પણ જલોકાનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અત્યાર સુધી આપણે જોયું કે શૃંગ, અલાબુ અને જલોકા કે જે નોન ડેલિકેટ મેથડ છે રક્તમોક્ષણની, એના વિશે આપણે માહિતી મેળવી કે એનો કઈ રીતે ઉપયોગ થવો, પ્લસ કે એની અંદર કયા કયા પ્રિન્સિપલ હોય, કયા પ્રિન્સિપલથી બ્લડ સકિંગ થાય છે, પ્લસ કયા ગુણના કારણે કયા દોષની અંદર કઈ અશસ્ત્રકૃત મેથડનો આપણે ઉપયોગ કરીએ છીએ એ પણ જોયું. પ્લસ જલોકાની અંદર પેશન્ટને તૈયાર કરવાથી લઈ જલોકાનો સંગ્રહ, કયા પ્લેસથી સંગ્રહ કરવાનો, નિર્વિષ કઈ, સવિષ કઈ, આપણે ક્લાસિફિકેશન પણ જોયું. પ્રિપરેશન ઓફ ધ પેશન્ટ, પૂર્વકર્મ, પ્રધાન કર્મ, પશ્ચાત કર્મ આપણે જોયું. અને આ જલોકા જો સવિષ હોય તો કયા લક્ષણો ઉત્પન્ન થાય એ બધું પણ આપણે જોયું. તો આગળના લેક્ચરની અંદર આપણે શસ્ત્રકૃત મેથડ વિશે જોઈશું. પ્લસ
જ્યારે અતિ પ્રમાણમાં રક્તસ્રાવ થાય ત્યારે કયા કયા એવી પદ્ધતિઓ છે કે જેની મદદથી આપણે રક્તનો અતિસ્રાવ અટકાવી શકીએ એના વિશે વાત કરીશું. તો